અમદાવાદમાં અનેક વિસ્તારોની હાલત કફોડી થઈ। અજીત મિલ રોડ પાસે મુખ્ય માર્ગ પર કમર સુધીના પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર બંધ થઈ તે પ્રકારની હાલત છે। મેઇન રોડ પર વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। तो अजीत मिल रोड पासे कई प्रकारनी स्थिति सर्जाई है। हमारा संवाददाता जिग्नेश पटेल વધુ વિગતે વાત કરવા જોડાયા છે। जिग्नेश, अजीत मिल रोड ए रोड के ज्યાં हर हमेशની જેમ કમર સુધીના પાણી ભરાય છે। આ રોડ ધમધમતો રહે છે, પરંતુ આજે શાંત થઈ ગયો છે એએમસીના અધિકારીના પાપે। બિલકુલ હિના, જે રીતે વરસાદ બંધ થયાને 1.5-2 કલાક વીતી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં જે શહેરનો મુખ્ય માર્ગ ગણાય છે અજીત મિલનો, જે અજીત મિલ 4 રસ્તા તરફનો આ માર્ગ છે કે જ્યાં ધસમસતા પ્રવાહનું પાણી જોવા મળી રહ્યું છે અને આ જ પાણી રસ્તા પર એટલી હદે નીકળી રહ્યું છે કે હાલમાં 2 કલાક પછીના આ દ્રશ્યો છે કે અહીંથી વાહન પસાર કરવા માટે ખૂબ જ ઓછા વાહનો પોતાનું વાહન અહીં હંકાવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે જો મુખ્ય માર્ગ પર આ પ્રકારની હાલત હોય તો આખરે જે શહેરના અન્ય વિસ્તારો છે, ઇન્ટરનલ રોડ છે, ત્યાં કયા પ્રકારની સ્થિતિ હશે તે સૌથી મોટો સવાલ છે। અજીત મિલ જે રોડ ગણાતો હોય છે તે રોડ પર 1-2 નહીં પરંતુ સંખ્યાબંધ વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે, હેરાન પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે। પરંતુ આખરે સ્થાનિકોની ફરિયાદ છે કે વરસાદના સમયે સ્થાનિક કોર્પોરેટરો કે નેતાઓ એટલે કે ધારાસભ્ય ક્યારેય આ વિસ્તારની મુલાકાત માટે નીકળતા નથી। માત્ર ને માત્ર 5 વર્ષે ચૂંટણીના સમયે તેઓ દેખાય છે, તેઓ ડોકાય છે, પરંતુ વરસાદના પાણી ભરાય ત્યારે આ જ નેતાઓ આખરે ક્યાં ગરકાવ થઈ જાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે। આ ઉપરાંત જોઈએ તો વોટર કમિટીના ચેરમેને એવો દાવો કર્યો હતો કે કયા વિસ્તારમાં પાણી ભરાયા છે અને અનેક કામો વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહ્યા છે, પરંતુ તેમને એક જ જવાબ આપણે પૂછવો છે, એક જ સવાલ પૂછવો છે કે આ વિસ્તાર અજીત મિલ 4 રસ્તા હોય કે પછી રાજેન્દ્ર પાર્ક વિસ્તાર હોય, વર્ષોથી 20 વર્ષથી વધુના સમયથી અહીં પાણી ભરાય છે, તો આખરે એવા કયા કામો છે કે જે 20 વર્ષથી ચાલી રહ્યા છે અને હજુ પણ તેનો નિકાલ થયો નથી, પાણીનો પણ નિકાલ થયો નથી કે કામોનો પણ નિકાલ થયો નથી। સૌથી મહત્વના સવાલો છે કે આખરે માત્ર કામગીરી દર વર્ષે નવી શરૂ થાય છે, પરંતુ કોઈ પણ પ્રકારે યોગ્ય રીતે કામગીરીનો નિકાલ થતો નથી અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થતી નથી। બિલકુલ જિગ્નેશ, વોટર કમિટીના ચેરમેને તો એવો દાવો કર્યો હતો કે વરસાદ બંધ થયાના અડધો કલાક બાદ પાણી ઉતરી જશે, પરંતુ અજીત મિલ વિસ્તારના સ્થાનિકો સાથે જો તમે વાત કરો કે પછી ત્યાં મિલ માલિકો સાથે વાત કરો, આ પાણી 1-2 કલાક બાદ પણ નથી ઉતરતું અને કોઈ પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં પણ નથી આવતા। જિગ્નેશ, આ વરવી વાસ્તવિકતા છે કે ત્યાં કોઈ ફરકતું પણ નથી। બિલકુલ, જે દ્રશ્યો છે બતાવીશ કે જે વરસાદ બંધ થયા પછીના આ દ્રશ્યો છે કે 2 કલાક જેટલો સમય થઈ ગયો અને તેમ છતાં અહીંયા વર્ષોથી જે સમસ્યા છે તેનું કોઈ સોલ્યુશન થયું નથી। કેટલાક લોકો સાથે વાત કરીએ, અહીંયા કેટલા સમયથી પાણીનો પ્રશ્ન છે, કોઈ નિરાકરણ થાય છે ખરું? સાહેબ, અહીંયા કોઈ પાણીનું નિરાકરણ થતું નથી અને આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કહેવાનું કે અમદાવાદને મેગા સિટી જાહેર કરી છે, તો આ કોઈ મેગા સિટી છે? જગ્યાએ 1 કલાકના વરસાદમાં પાણી ભરાઈ જાય છે। 1 કલાકના વરસાદમાં અહીંયા પાણીનો એવો ભરાવો થઈ જાય છે કે વાહનોને નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે। કોઈ પ્રકારે અહીંયા વરસાદ બંધ થાય પછી કેટલા કલાક સુધી પાણી ભરાઈ રહે? અહીંયા 3 થી 4 કલાક સુધી પાણીનો નિકાલ થતો નથી અને આમ પ્રજા બહુ હેરાન થાય છે। વોટર કમિટીના ચેરમેનનું એવું કેવું છે કે 1 કલાકમાં તો અમદાવાદમાં બધી જગ્યાએથી પાણી ઉતરી જાય છે। એ ખોટી ચર્ચા છે। એમને મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદની કોઈ કામ કરતી નથી। તમે શું માનો છો, કેટલી સમસ્યા છે? વાહન ચાલકોને કેટલી મુશ્કેલી પડી રહી છે? બસ સાહેબ, બહુ અઢળક મુશ્કેલી પડી રહી છે અહીંયા। અને જો જનતાને જોવા જાઓ તો આ લોકો ખાલી ચૂંટણીના ટાઈમે જ દેખાય છે, બાકી કોઈ કોર્પોરેટર આ વિસ્તારમાં દેખાતા નથી, ના કોઈ મ્યુનિસિપલના કોઈ માણસો આ વિસ્તારમાં દેખાતા નથી। અમારી આ કમ્પ્લેન છે। હિના, બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે અનેક વાહન ચાલકો છે કે જે પોતાનું વાહન બંધ થવાના કારણે પણ પરેશાન છે કે દ્રશ્યોમાં પણ દેખાય છે
કે એક બે નહીં, આ પ્રકારના અનેક વાહનો હશે કે જેઓ બંધ થઈ ગયા હશે પાણીના કારણે. કોર્પોરેશનની જે અણઆવડત છે તે અહીં છતી થાય છે. માત્ર ને માત્ર વાહન ચાલકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. શું માની રહ્યા છો જે પ્રકારે વાહન બંધ થયું છે? હેરાનગતિ લાગે છે કે પાણીના કારણે થાય છે? पानी का कारण से વાહન બંધ થઈ ગયું, હવે શું કરશો? કેટલી મુશ્કેલીનું સામનો કરવો પડશે? बनवाएंगे और क्या करेंगे. ટોઈંગ કરવું પડશે. नहीं मैकेनिक आ गएंगे बना देंगे, इंशाल्लाह हो जाएगा. તમે શું માનો છો જે રીતે આ મુશ્કેલી છે? કોર્પોરેશને અનેક વાહનો તમારી જેમ જ આ રીતે બંધ થતા કેટલાય લોકો હશે પરેશાન થતા હશે. લાગે છે કોર્પોરેશને ખર્ચો કરવો જોઈએ? કરવો જોઈએ ને, કોર્પોરેશને ખર્ચો કરવો જ જોઈએ ને. એ લોકો કામ નથી કરતા એટલે જ આ પરિસ્થિતિ થાય છે ને. વાહનનો ખર્ચ બી કોર્પોરેશને ઉપાડવો જોઈએ, કારણ કે જે રીતે આ સ્થિતિ થઈ છે એવું લાગે છે તમને? વાહનનો ખર્ચો તો મારે જ ઉપાડવો પડશે, પણ આ જે વ્યવસ્થા કરવાની છે એ કોર્પોરેશનને કરવી પડે. વાહન ચાલકો હેરાન થાય છે. થાય છે 100%. વાહન ચાલકો હેરાન પરેશાન છે. કોઈ પણ પ્રકારે યોગ્ય કામગીરી ન થવાના કારણે આખરે શહેરીજનો હેરાન પરેશાન છે. 1000 કરોડ રૂપિયા અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે ખર્ચાઈ ચૂક્યા છે, પરંતુ તેમ છતાં આ રૂપિયા આખરે ક્યાં ખર્ચાયા તે સૌથી મોટો પ્રશ્ન છે. હજુ પણ અનેક એવા પ્રોજેક્ટ છે જેમાં હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, પરંતુ આજ કરોડો રૂપિયા કેવી રીતે ખર્ચાય છે તે પ્રશ્ન છે. કારણ કે વરસાદ બંધ થયા પછી પણ જો પાણીનો નિકાલ ન થાય, માત્ર ને માત્ર શહેરીજનોને ફૂટપાથ બનાવવા પાછળ ખર્ચ કરી અને દેખાડો કરવામાં આવતો હોય તો આખરે વરસાદી પાણી ક્યાં નિકાલ થશે તે સૌથી મોટો પ્રશ્ન છે. હિના, બિલકુલ આભાર જિગ્નેશ તમામ વિગતો બદલ. તો જો સામાન્ય વરસાદ અને ધોધમાર વરસાદમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી, અને એ પણ એએમસીના અધિકારીઓના પાપે. પાણી તો ભરાયેલું રહે છે, કોઈ પણ અધિકારી ત્યાં ફરકવા નથી આવતું, જેના કારણે લોકોને હાલાકી પડે છે.